કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ભારત. આજે આપણે શીખીશું યોગવાળો ડ્રેસ, જેને બંજારા બ્લાઉઝ પણ કહેવામાં છે. લીટી દોરી ઉપર 0 સેન્ટરનો પોઈન્ટ આપીશું. આ છે સ્કેલમાં. આનાથી આપણે ચોપડામાં ડાયાગ્રામ દોરી શકીએ છીએ, મેજર ટેપથી મોટામાં કરી શકીએ. અહીંયા લખ્યું છે સ્કેલ ટ્રાયેંગલ ઇન ઇંચીસ એન્ડ સેન્ટીમીટર. આનાથી આપણે ઇંચમાં પણ અને સેન્ટીમીટરમાં પણ ડાયાગ્રામ દોરી શકીએ છીએ. આપણે ઇંચમાં કરીશું. હવે સૌથી પહેલાં આપણે લઈશું 0 સેન્ટરથી લંબાઈ વત્તા 1.25 ઇંચ. આપણી લંબાઈ છે 21.5 અને 21.5માં 1.25 આપણે પ્લસ કરીશું અને લંબાઈનું માપ લઈ લઈશું. લંબાઈ 21.5 પ્લસ 1.25 કરીશું વત્તા 1.25. મિત્રો બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. આ ગુજરાતી સ્પેશિયલ વિડીયો બનાવું છું. ઘણા લોકોને હિન્દીમાં અને અંગ્રેજીમાં ઓછી ખબર પડે છે. ઘણીવાર સાંભળવા મળે છે કે લોકો યુટ્યુબમાં હિન્દી ઇંગ્લિશ મિક્સ થાય છે, જેથી ખબર નથી પડતી. એટલે આ ગુજરાતી સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. જેમ આપણા મોદી સાહેબ કહે છે લોકલ ફોર વોકલ. આપણા દેશના લોકો માટે જ, ખાસ ગુજરાતીઓ માટે. હવે આપણે લઈશું 0 સેન્ટરથી નીચે છાતીનો છઠ્ઠો ભાગ 5 ઇંચ. હવે એની નીચે લઈશું 0 સેન્ટરથી નીચે કમર ઊંચાઈનું જે માપ છે તે કમર ઊંચાઈ આપણી છે 12.5. 12.5 ઉપર નિશાન કરીશું. હવે આપણે આડી લીટીમાં માપ લઈશું. છાતીનો ચોથો ભાગ આપણો છે 7.5. 7.5 મતલબ કે 7.5. 7.5માં 2 ઇંચ પ્લસ કરવાના છે, 2 ઇંચ વત્તા કરવાના છે, ઉમેરવાના છે આપણે. આ રીતે પણ ઉમેરી શકો અને આ રીતે અલગથી 2 ઇંચ માપ લઈને પણ ઉમેરી શકાય. હવે નીચે પણ સેમ જ માપ લેવાનું છે જે આપણે ઉપર લીધું છે. નીચે પણ આપણે ઉપર જે માપ આવ્યું છે એ જ આવશે 9.5. હવે આપણે એને પોઈન્ટોને બધા જ પોઈન્ટને લાઈનથી જોડી દઈશું. ઉપર લેવાનું છે શોલ્ડરનો બીજો ભાગ. શોલ્ડર આપણો 13 છે, એના અડધા થશે 6.5. 6.5. સેમ ઉપર લીધું હોય એ જ માપ નીચે પણ આપણે લેવાનું છે છાતીવાળી લાઈન પર. હવે એને પણ આપણે લાઈનથી જોડી દઈશું. મિત્રો ધ્યાનથી વિડીયો જોજો અને સમજજો. ચોક્કસથી તમને આમાં જોઈને કોઈ પણ વસ્તુ બનાવતા આવડશે, આનું કટિંગ કરતા આવડશે, ડાયાગ્રામ દોરતા શીખો. અહીંયા આપણે લેવાનું છે 1/2 ઇંચ કમરના ભાગે અંદર લેવાનું છે. કમરમાંથી ફિટિંગ હોય છે એટલે આપણે 1/2 ઇંચ ઓછું કરીશું. તમારે યોગ્ય પ્રમાણે તમે કરી શકો છો જાતે પણ. હવે નીચે લઈશું આપણે છાતીનો ચોથો ભાગ વત્તા 4 ઇંચ. ચોથો ભાગ છે 7.5, એમાં 4 ઇંચ પ્લસ કરીશું. મિત્રો આ ડ્રેસની અંદર અહીંયા તમારે જો ખૂણા જોઈતા હોય તો આપણે શેપ નથી આપવાનો, અને ખૂણા ના જોઈતા હોય તો આપણે શેપ આપીશું. પહેલાં આપણે પોઈન્ટ જોડી દઈશું. જે આપણે એક્સ્ટ્રા 1.25 લીધું હતું એમાંથી. હવે આપણે આપીશું શેપ. જો તમારે ખૂણાવાળો ડ્રેસ જોઈતો હોય તો આ શેપ નથી આપવાનો, અને જો ખૂણા ના જોઈતા હોય તો તમે આ શેપ આપી શકો છો. હવે આપણે અહીંયા લઈશું 1/2 ઇંચ ક્રોસ લાઈન માટે શોલ્ડરમાંથી. અહીંયા ઉપર લઈશું છાતીનો 12મો ભાગ ગળા માટે, સાઈડ ગળા માટે. 2.5 જવાબ છે આપણો. હવે આપણે આગળનું ગળું મિનિમમ નાનું જ રાખીશું. આપણી ચોઈસ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ, પણ આપણે યોગ છે એટલે આપણે અહીંયા આગળ 1.5 ઇંચ ઉપર લઈ અને ગળાનો શેપ આપીશું.
ક્રોસ લાઈન જોડી દઈશું. હવે આપણે યોગ માટે અહીંયા શોલ્ડર પટ્ટીની અંદર જ એના 2 ભાગ કરીશું. 4 ઇંચની શોલ્ડર પટ્ટી છે, 2 ઇંચ એનો સેન્ટરનો ભાગ આવશે. હવે આપણે અહીંયાથી અહીંયા લઈશું છાતીનો 8મો ભાગ, છાતી લાઈનની નીચે છાતીનો 8મો ભાગ લઈશું. 3.75 છે એનો માપ. હવે આપણે શેપ આપીશું યોગ માટેનો. આને બંજારા બ્લાઉઝ પણ કહે છે, જે નવરાત્રિમાં પણ ચાલે અને આમ પણ ચાલે. અહીંયા લઈશું લંબાઈ વત્તા 1.25 ઇંચ. અહીંયાથી અહીંયા લઈશું કમર ઊંચાઈ હોય તેટલી, છાતીનો 6થો ભાગ. અહીંયાથી અહીંયા છાતીનો 4થો વત્તા 2, અહીંયા પણ 4થો વત્તા 2, અહીંયા 4થો વત્તા 4 લઈશું. અહીંયા ગળું 12મો ભાગ, અહીંયાથી ઉપર 1.5 ઇંચ. આ જે શોલ્ડર પટ્ટીનું માપ છે એનું સેન્ટર કરવામાં આવ્યું છે અહીંયા. અને અહીંયા લીધું છાતીનો 8મો ભાગ. હવે આપણે શેપ આપીશું. તૈયાર છે આપણો આ યોગવાળો ડ્રેસ. હવે આપણે એરા આપીશું અને માપ લખીશું, ક્યાંથી ક્યાં આપણે કેટલું માપ લેવાનું છે એની માટે. આ એરાનું કોઈ માપ નથી, ખાલી જ એને તમારે ક્યાં આગળથી ક્યાં આગળ કેટલું માપ લેવું એ સમજાવવા માટે એરા આપવામાં આવ્યા છે. દરેક જગ્યાએ એરો આપવામાં આવ્યો છે. અહીંયાથી અહીંયા કમર ઊંચાઈનું માપ છે આપણું. ઉપરથી નીચે સુધી લંબાઈનું માપ છે. અહીંયા આપણે છાતીનું માપ છે 6થા ભાગનું. કઈ જગ્યાએથી તમારે કઈ જગ્યાએ કેટલું માપ લેવું બધું જ વિસ્તાર સાથે મિત્રો જણાવવામાં આવ્યું છે. તમે વિડીયોને ધ્યાનથી જુઓ. અહીંયા લઈશું લંબાઈ હોય તેટલી. નીચે લઈશું 1.25 ઇંચ. મિત્રો આંકડા ઇંગ્લિશ ગુજરાતી થઈ જાય તો સમજીને જોઈ લેજો, સમજી લેજો. ભૂલ થાય તો માફ કરજો, કારણ કે ગુજરાતી થોડું અઘરું પડે છે. પણ છતાંય ગુજરાતી સ્પેશિયલ કમર ઊંચાઈ હોય તેટલી અહીંયા લેવાનું છે આપણે. અહીંયા લઈશું છાતીનો 6થો ભાગ. એમાં વત્તા ઓછા કશું જ કરવાનું નથી, ખાલી 6થો જ ભાગ લેવાનો છે. અહીંયા લઈશું આપણે છાતીનો 8મો ભાગ. છાતી લાઈનથી નીચે આપણે છાતીનો 8મો ભાગ લેવાનો છે યોગના શેપ માટે. 8મો વત્તા 1.5 લેવાનું છે. છાતીનો 8મો ભાગ વત્તા 1.5 ઇંચ લઈશું આપણે. અહીંયા લઈશું છાતીનો 12મો ભાગ. પહેલાં લઈશું શોલ્ડરનો બીજો ભાગ. ક્યાં કઈ જગ્યાએથી કઈ જગ્યાએ માપ લેવું મિત્રો લાઈન દોરીને તમને સમજાવવામાં આવ્યું છે. અહીંયા લઈશું શોલ્ડરનો બીજો ભાગ. ગળા માટે સાઈડના ગળા માટે છાતીનો 12મો ભાગ 2.5 લીધેલું છે. અડધો ઇંચ શોલ્ડર નીચે ઉતરવાનું છે. હવે અહીંયાથી અહીંયા લઈશું આપણે છાતીનો આ એરો છાતીના માપ માટે છે. છાતીનો 4થો ભાગ વત્તા 2 ઇંચ. છાતીનો 4થો વત્તા 2 ઇંચ. તમે 1.5 પણ લઈ શકો છો, વધારે દબાણ ના જોઈતું હોય આપણા શરીરના માપ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. આપણે અહીંયા અડધો ઇંચ ઓછું કર્યું છે કમરના માપમાં, એટલે અહીંયા લખીશું છાતીનો 4થો વત્તા 1.5. અડધો ઇંચ માઇનસ થઈ ગયું છે. હવે નીચેની લાઈનમાં લઈશું છાતીનો 4થો ભાગ
વત્તા 4 ઇંચ અને અહીંયા આપણે આપ્યો છે શેપ 4 ઇંચ લેવું હોય તો 4 ઇંચ મિત્રો, અથવા યોગ્ય લાગે તે પ્રમાણે તમે અહીંયા ફેરફાર કરી શકો છો. આ ખૂણો રાખવો હોય તો તમે રાખી શકો છો, ન રાખવો હોય તો તમે આવી રીતે શેપ આપો તો તમારો ડ્રેસ રાઉન્ડ શેપમાં બનશે. હવે આપણે આપીશું અહીંયાથી ઉપર લઈશું 1 ઇંચ આગળના શેપ માટે. હવે એ બે ડાઉન ઉપરથી જે ક્રોસ લાઈન છે એનો પોઈન્ટ અને આ પોઈન્ટનું સેન્ટર કરીશું, મધ્ય 3.5 છે એના અડધા કરીશું અને પછી આ રીતે અંદર ક્રોસ લાઈન આપી અને આ રીતે શેપ આપીશું. તમે આ જ એક જ કટિંગમાંથી 2 ભાગ કાઢવા હોય તો કાઢી શકો છો, પણ યોગ અને પાછળના ગળાનો શેપ છે એટલે આપણે અલગ અલગ કરીશું. આ તૈયાર છે આપણો આગળનો ભાગ. તમે આ વિડીયોમાં જોઈ અને લખેલું બતાવ્યું છે એ જ પ્રમાણે જો તમે ડાયાગ્રામ દોરશો અથવા પેપરમાં પણ કટિંગ કરશો તો ચોક્કસથી તમારો આવો નમૂનો તૈયાર થશે.